નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 મહાવદ ત્રીજ બુધવાર તારીખ 4/2/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:20 સૂર્યાસ્તનો સમય સાંજે 6:27. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો બી જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સ્ત્રીનું સન્માન તમને ઘણી ઊંચાઈ અપાવી શકે છે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો સ્ત્રીની ગરિમા જાળવી રાખશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. જીવનમાં કોઈક સમજદાર વ્યક્તિ આપણી સાથે સંબંધ નિભાવવાનું બંધ કરે ને તો સમજી લો કે એની લાગણીને ઠેસ પહોંચેલી છે. સમજદાર માણસ તમને કહેશે નહીં, પણ એ સંબંધ નિભાવવાનું બંધ કરી દેશે. એટલે આપણે માની લેવાનું કે એની લાગણીને ઠેસ પહોંચી છે. આ એકદમ સરળ વાત છે. દરેકના જીવનમાં આ વસ્તુ આવે જ છે, પણ આપણે એને સમજી નથી શકતા. પણ જો આપણે આપણી સમજણ કેળવીએ ને તો ચોક્કસ આપણે બહુ જલ્દીથી ખબર પડી જાય કે સામેના માણસને ઠેસ લાગી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહનો. આપણે દાઝી જઈએ તો મહેંદીના પાનને વાટીને એનો લેપ લગાડી દેવાનો, એના બહુ મોટી રાહત થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સદ્ગુણ. આપણામાં જે સદ્ગુણ રહેલા છે એનો યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. કારણ કે સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે. સુંદર તો છો પણ તમારામાં સદ્ગુણ નથી તો એ નહીં ચાલશે. આની પર ધ્યાન આપવું જ પડે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે બુધવારના દિવસે કામની કદર થાય અને ચોક્કસ તમને તમારા કામનું સારું વળતર મળે. આજે બપોર પછી તમારા આર્થિક પાસાઓ મજબૂત બનતા દેખાય અને આવક જાવકના પલ્લાને તમે સરભર કરી શકો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય. આજે ધીરજ રાખીને ચાલશો તો જીવનની હતાશાઓને દૂર ભગાડી શકાશે. આજે વધારે પડતી લાગણીથી દૂર રહેવું હિતાવહ. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે આરોગ્યમાં સુધારો આવતો દેખાય છે. ચિંતાના વાદળોને હટાવવામાં આપણે સફળતા મેળવી શકીએ. આજે વેપારમાં વધારાની આવક ઊભી કરવાનો પ્રયત્ન સફળતાપૂર્વક કરી શકશો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. છતાં પણ બપોર પછી આર્થિક બાબતો પર ધ્યાન આપીને ચાલવું જરૂરી છે. આજે કુટુંબમાં સામાન્ય અશાંતિનો સામનો કદાચ કરવો પડે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. વેપારના કામોમાં અસફળતાથી આપની માનસિક ચિંતાઓ વધી જાય. તે સિવાય આજે તમારી અંગત સમસ્યાઓ પણ તમારી ચિંતામાં વધારો કરી જાય તો નવાઈ નહીં. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે ખૂબ સાચવીને ચાલવાનું છે. ભૂતકાળમાં જે સમસ્યાઓ હતી, જે આપણે માનતા હતા કે ભાઈ એ સુસુપ્ત થઈ ગયેલી છે, પણ ના, એ સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરી પાછું માથું આજે ઊંચકી શકે છે. તો અહીંયા સાવધાની અવશ્ય રાખજો. જેમનો પણ ભૂતકાળ ખરાબ છે એ લોકોએ આજે સાવધાન રહીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ?
મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. તે સિવાય તમારા વેપારના જે કંઈ પણ પાસાઓ છે એની પર સંપૂર્ણપણે ધ્યાન આપીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આજે કોઈક નવા આર્થિક માર્ગ પર ચાલવામાં મોટા સાહસો કરવા નહીં. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે હરીફાઈથી બચવાનું, હરીફોથી બચવાનું છે. આજે છે ને કોઈની પણ સાથે વાદ વિવાદ ન થાય એની કાળજી રાખજો. આજે નાની નાની તકરારો તમને જીવનમાં મુશ્કેલીમાં મૂકી શકે છે, તો આ બધી બાબતોથી દૂર રહેશો તો ફાયદો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે નોકરીમાં ધ્યાન આપવાનું છે. ધનરાશિવાળાએ આજે કાર્યક્ષેત્રમાં સાવધાની રાખીને ચાલવાનું છે. નકારાત્મક વિચારોથી દૂર રહેવાનું છે અને કોઈ પણ ખોટું કામ આજે આપણે કરવાનું નથી. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ થોડોક સંભાળીને ચાલવાનો છે. વેપારની દ્રષ્ટિએ સારો છે, આવક વધતી દેખાય છે, પણ ઘરમાં આજે કોઈકની સાથે મતભેદ ચરમસીમા પર પહોંચતો પણ દેખાય છે. આજે આરોગ્યનું ધ્યાન પણ અવશ્ય રાખજો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે, પણ આજે આવક કરતાં જાવક વધી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. આજે વિરોધીઓથી સાવધ રહીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે થોડી સાવધાની રાખવાની છે. મનના નેગેટિવ વિચારો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, તો આજે આ બાબતમાં સાવધાની રાખીને ચાલવું જરૂરી. આજે કોઈક સંપત્તિ અંગેનો વાદ વિવાદ હોય તો સંભાળીને ચાલજો, નહીં તો મુશ્કેલી વધતી દેખાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.